મ્યુનિસિપાલિટીના દવાખાનામાં આણંદ નગરપાલિકાના મ્યુનિસિપાલિટીના દવાખાનામાં ઝાડા ઉલટીના કેસની તપાસ કરવા આવેલા જે પ્રમાણે અમે દર્દીઓ જોડે વાત કરી એ પ્રમાણે દર્દીઓએ અમને સારો રિસ્પોન્સ આપ્યો છે કે અહીંના ડૉક્ટરો બી સારા છે અને દવા બી હવે નામ જણાવો તો તમારું? યાસીનભાઈ મારું નામ છે। આજના પ્રોગ્રામ વિશે માહિતી આપશો? આજે અમે લોકો મ્યુનિસિપાલિટીના દવાખાનામાં આણંદ નગરપાલિકાના મ્યુનિસિપાલિટીના દવાખાનામાં ઝાડા ઉલટીના કેસની તપાસ કરવા આવેલા જે પ્રમાણે અમે દર્દીઓ જોડે વાત કરી એ પ્રમાણે દર્દીઓએ અમને સારો રિસ્પોન્સ આપ્યો છે કે અહીંના ડૉક્ટરો બી સારા છે અને દવા બી અવેલેબલ છે અને આણંદના આપણે ફિરોજભાઈ સાથે મળીને અમે લોકોએ વિઝિટ કરી। વિઝિટની અંદર અમને સારો પ્રતિભાવ મળ્યો છે અને મ્યુનિસિપાલિટીની દરેક દવા અવેલેબલ છે અને કોઈ પબ્લિકે બીવાની જરૂર નથી। તૈયારીમાં ટ્રીટમેન્ટ થાય છે અને સારી ટ્રીટમેન્ટ થાય છે તે માટે રજૂઆત કરી છે અને સારું અમને પ્રભાવિત મળ્યું છે। तो आप मुझे फोन कर देना। શું નામ છે તમારું? રીનાબેન। કયા કેસમાં તમે એડમિટ છો? ઝાડા ઉલટીના। રહેવાનું ક્યાં તમારું? નવાપુરા સ્કૂલની પાછળ પરીખ ભવન। પરીખ ભવન। કેવી ટ્રીટમેન્ટ થાય છે? સારી થાય છે ટ્રીટમેન્ટ। કેવું છે અત્યારે? કયા કેસમાં તમે છો? ઝાડા વોમિટ। કઈ જગ્યાએ રહો છો? સરવારિયા। સરવરિયા। સરવરિયા હાઈટ કઈ જગ્યા? સરવારિયા મસ્જિદના જોડે જ છે। અચ્છા, સરવરિયા મસ્જિદના જોડે। હા। તો અત્યારે ટ્રીટમેન્ટ સારી થાય છે બહુ અહીંયા? સારી થાય છે। સારું છે અત્યારે? સારું। રિકવરી આવે છે તમને અત્યારે? हाँ। लेटेस्ट न्यूज़ और आपकी ज़िंदगी के दिन भर की बड़ी जानकारी को समझने के लिए और जानने के लिए हमारे चैनल रिकवरी 24 को सब्सक्राइब करें और बाजू वाला बेल आइकन दबा के ऑल पर क्लिक ज़रूर करें और साथ ही में इस वीडियो को लाइक शेयर और कमेंट भी ज़रूर करके जाएं।